Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આગળના લેક્ચર્સની અંદર તમે સંકલન અને વિકલન વિશેના ઘણા બધા ગાણિતિક સૂત્રો વિશેની માહિતી મેળવી ગાણિતિક સૂત્રોનો અભ્યાસ કરેલો છે. હવે સૌથી પહેલો લેક્ચર એટલે કે આપણો 11 સાયન્સનો ચેપ્ટર નંબર 3 નો પહેલો લેક્ચર જેની અંદર આપણે સ્થાન પથ લંબાઈ અને સ્થાનાંતર વિશેની વાત કરેલી હતી એ જ વાતને ફરીથી એક વખત થોડીક એવી આજના લેક્ચરની અંદર રિવિઝન કરી એટલે કે એના માટેના ખૂબ જ સરળથી સારા પ્રમાણમાં સારા કહી શકાય એવા દાખલાઓ સુધી જઈ અને ફરીથી આપણે આગળ આપણા ટોપિકની અંદર આગળ વધીશું. તો આજે ફરીથી એક વખત સ્થાનાંતર અને પથ લંબાઈ ઉપરથી કેવા પ્રકારના ખૂબ જ સહેલા અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામ માટેના ક્વેશ્ચન્સ પૂછી શકાય તેવા ક્વેશ્ચનની આપણે વાત કરશું. તો આજનો લેક્ચર ફરીથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એ આવશે પથ લંબાઈ, સ્થાનાંતર પરના દાખલાઓ. પથ લંબાઈ અને સ્થાનાંતર પરના દાખલાઓ. તો પથ લંબાઈ અને સ્થાનાંતર ઉપરથી કઈ કઈ પ્રકારના ક્વેશ્ચન્સ પૂછી શકાય એની આપણે વાત કરીએ. ચલો તો આપણે દરેક ક્વેશ્ચનની અંદર શોધવાનું શું છે તો પહેલું તેની પથ લંબાઈ શોધવાની, નીચે આપેલ માહિતી અથવા આકૃતિ પરથી પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર મેળવો. તો આજે આપણે આવા કેટલાક ક્વેશ્ચન્સ જોવાના છીએ કે જેની અંદર પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર મેળવવાનો છે. આ ગુણોત્તર માટે કેવા પ્રકારના ક્વેશ્ચન્સ આવી શકે. ચલો સૌથી પહેલા ખૂબ જ સરળ ક્વેશ્ચન થી આપણે શરૂઆત કરીએ. દાખલા તરીકે તમને એક આવું સેમી સર્કલ અથવા અર્ધવર્તુળાકાર રિંગ આપેલી છે. રિંગની ત્રિજ્યા છે r જેટલી. તો જો કોઈ એક પદાર્થ a થી લઈ અને b સુધી ગતિ કરતો હોય આપેલા માર્ગ પર, જે એરો દર્શાવેલો માર્ગ છે એ માર્ગ પર કોઈ પદાર્થ a થી લઈ અને b સુધી ગતિ કરતો હોય તો તેની પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર શોધો. આનો મતલબ સૌથી પહેલા આપણે એની પથ લંબાઈ શોધવી પડશે. ચલો તો વાત કરીએ પથ લંબાઈ વિશે. તો પથ લંબાઈ કેટલી થશે? જો આપણે સમગ્ર વર્તુળ પરની ગતિની વાત કરીએ તો એ વર્તુળનો પરિઘ થાય એ 2πr થાય. આ અડધું વર્તુળ છે, અડધું વર્તુળ એટલે 2πr/2 મતલબ એ આવશે πr પથ લંબાઈ. પરંતુ જો તમને સ્થાનાંતર પૂછે તો સ્થાનાંતર એટલે શું થાય? બંને બિંદુઓ વચ્ચેનું લઘુત્તમ અંતર અથવા બે બિંદુઓ વચ્ચેનું રેખીય અંતર. અહીંયાથી લઈને અહીંયા સુધીનું અંતર કેટલું? આ પણ r અને આ પણ r. જો આ કેન્દ્ર O હોય તો આ બંને બાજુ ત્રિજ્યા જેટલું અંતર થાય એટલે આ અંતર આવશે 2r અને બંનેનો ગુણોત્તર મતલબ પથ લંબાઈ ના છેદમાં સ્થાનાંતર. ચલો પથ લંબાઈ ના છેદમાં સ્થાનાંતર. પથ લંબાઈ આવશે πr અને સ્થાનાંતર આવશે 2r. તો જવાબ કેટલો આવશે? π/2. તો આવી રીતે કેટલાક ક્વેશ્ચન્સ પૂછી શકાય. તો આવા જ હજી એક બે ખૂબ જ સહેલા ક્વેશ્ચન થી આપણે શરૂઆત કરીએ. દાખલા તરીકે તમને એક વર્તુળની અંદર ક્વેશ્ચન પૂછેલો હોય. માની લે કે આ વર્તુળનું કેન્દ્ર O છે. આ વર્તુળ પર કોઈ એક બિંદુ A થી B સુધી ગતિ કરે છે.
ક્યાં સુધી ગતિ કરે છે? A થી લઈ અને B સુધી. તો A થી B સુધીની ગતિ દરમિયાન ફરીથી પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર મેળવવાનો છે. તો A થી B સુધીની પથ લંબાઈ કેટલી આવશે? પથ લંબાઈ એટલે પાઈ r. આ આખું કેટલું હોય? 2 પાઈ r. તો આ એનો કેટલો ભાગ થાય? 2 પાઈ r નો ચોથો ભાગ એટલે પાઈ r બાય 2. અને એનું સ્થાનાંતર કેટલું આવે? સ્થાનાંતર માટે હવે વિચારવું પડશે. આ અંતર r, આ અંતર r અને સ્થાનાંતર એટલે તે બંને વચ્ચેનું લઘુત્તમ અંતર. તો આ r જો પાયથાગોરસ નો સિદ્ધાંત લગાડીએ તો આ અંતર આપણને મળશે √2r જેટલું. એટલે સ્થાનાંતર થાય √2r. જો સ્થાનાંતર √2r હોય તો હવે આપણે ફરીથી પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર મેળવી લઈએ. તો પથ લંબાઈના છેદમાં સ્થાનાંતર બરાબર પાઈ r બાય 2 ડિવાઇડ બાય √2r. r બંને કેન્સલ થઈ જશે એટલે જવાબ આવશે પાઈ બાય 2 √2. જો આની અંદર આવા અર્ધવર્તુળ માટે વાત કરી હોય તો સેમ આ જ ક્વેશ્ચન આવશે. પરંતુ જો તમને એવી રીતે ફરીથી એક વર્તુળની અંદર જ પૂછેલું હોય માની લે કે અહીંયા ક્યાંક બિંદુ O છે, A થી શરૂ કરી અને B સુધી જવાનું છે. મતલબ આ એક વર્તુળનો જ એક ભાગ છે એવું તમે માની લ્યો. તો આ સ્થિતિમાં ફરીથી પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર કેટલો આવશે? વર્તુળની ત્રિજ્યા ફરીથી આપેલી છે કેટલી? r જેટલી. તો આના માટે સૌથી પહેલા આપણે લખશું પથ લંબાઈ. આખી પથ લંબાઈ કેટલી? 2 પાઈ r. પણ એ 2 પાઈ r ના કેટલામો ભાગ? તો 1 2 3 અને 4. જો તમે આને 4 ભાગમાં ડિવાઈડ કરેલી વિચારો તો આ આખો 4 ભાગનો 2 પાઈ r લંબાઈ થઈ. એમાંથી આપણે કેટલા ભાગ લેવાના છે? 3. કેટલામાંથી? 4 માંથી. કેટલા ભાગ? 3 ભાગ. આ વાત ક્લિયર છે? 4 માંથી 3 ભાગ. હવે આ બે કેન્સલ થઈ જાય તો આપણને પથ લંબાઈ મળશે 3/2 પાઈ r. અને આના માટે જો સ્થાનાંતર લખીએ તો સ્થાનાંતર ફરીથી આ અંતર r છે, આ અંતર પણ r અને બંને વચ્ચેનું લઘુત્તમ અંતર એ આવશે √2r. તો આવો કંઈક ક્વેશ્ચન હોય તો આના ઉપરથી આપણને જવાબ શું મળશે? તો પથ લંબાઈ ના છેદમાં સ્થાનાંતર પથ લંબાઈ 3/2 પાઈ r ના છેદમાં સ્થાનાંતર √2r. r બંને કેન્સલ થઈ જશે. જવાબ આવશે 3/2 પાઈ. તો આવો કંઈક ખૂબ જ સરળ પ્રકારના ક્વેશ્ચન કે જ્યાંથી આપણે વિચારવાનું શરૂઆત કરી શકીએ. હવે અહીંયાથી ખૂબ જ સરળ પોઈન્ટ પથ લંબાઈ અને સ્થાનાંતર ઉપરથી કેવા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછી શકાય એની આપણે વાત કરીએ. તો હવે ફરીથી પથ લંબાઈ અને સ્થાનાંતરનો એક સ્ટેપ આગળના એક બે ક્વેશ્ચન્સ આપણે જોઈએ. ખૂબ જ સહેલા ક્વેશ્ચન બાદ હવે બે ક્વેશ્ચન સારા આપણે ગણશું. દાખલા તરીકે તમને કોઈ ક્વેશ્ચન ની અંદર એવું આપેલું હોય કે ક્વેશ્ચન નંબર 4. ચલો ઓકે. જો આ ક્વેશ્ચન તમારે થોડો સમજવો પડશે, ધ્યાન રાખજો. અહીંયા ધ્યાન હશે તો જ તમને છેલ્લા સુધી આ ક્વેશ્ચનમાં સાથે રહી શકશો. માની લે કે આવો એક સમઘન આપેલો છે. આ સમઘનમાં ઉગમ બિંદુ મતલબ એને હું કહી દઉં છું O થી લઈ
ઓકે, આ x અક્ષ થશે, આ y અક્ષ થશે અને આ થશે z અક્ષ. O થી લઈ A, B અને C સુધી ગતિ કરે છે. O થી ક્યાં સુધી ગતિ કરે છે? A, B અને C સુધી. તો આ આકૃતિ માટે O થી C માટે પથ લંબાઈ અને સ્થાનાંતર શોધો. ઓકે, પથ લંબાઈ અને સ્થાનાંતર શોધવાના છે. આ ક્વેશ્ચન તમને કોઈ પણ બે સામસામેના બિંદુઓ માટે પૂછાય. પછી એ બિંદુઓ O થી C હોય, O A B C હોય, અથવા હું આ બે બિંદુઓને ચેન્જ કરી નાખું, કોઈ પણ જગ્યાએ લઈ લઉં. દાખલા તરીકે હું અહીંયા O થી આ A તરફ આવ્યા, ત્યારબાદ અહીંયા B ઉપર ગયા અને ત્યારબાદ C ઉપર ગયા. કોઈ પણ જગ્યાએથી તમે જાશો પથ લંબાઈ સરખી આવશે. ફેર માત્ર જોવાનું છે એ છે સ્થાનાંતર ગોતતા આવડવું જોઈએ. તો આની અંદર એક જે ખૂબ જ સારી વાત છે એ છે પથ લંબાઈની સાથે સાથે સ્થાનાંતર. ચલો જોઈએ કેવી રીતે મળે. સૌથી પહેલા આપણે વાત કરશું પથ લંબાઈ અને તમને આપેલું હશે સમઘનની બાજુની લંબાઈ ધારો કે સ્મોલ a જેટલી છે. પથ લંબાઈ કેટલી આવશે? a + a. જો O થી A કેટલો આવશે? A થી B પણ A અને B થી C પણ A. તો પથ લંબાઈ કેટલી થાય? 3a. ક્લિયર છે આટલું? પથ લંબાઈ મળશે 3a. પરંતુ જો સ્થાનાંતરની વાત કરીએ તો સ્થાનાંતર એટલે શું થશે? તો આ જે આપણને માપ મળે છે આ લંબાઈ, એ લંબાઈ સ્થાનાંતર છે. એ કેવી રીતે મળે એ શોધવા માટે સૌથી પહેલા તમારે આ આકૃતિની અંદર પાયથાગોરસનો નિયમ બે વખત લગાડવો પડશે. જો તમે આ ઉપરની આટલી આકૃતિ ભૂલી જાવ તો અહીંયા નીચે માત્ર એક ચોરસ સપાટી વધશે. આ જે ચોરસ સપાટી વધે છે એ ચોરસ સપાટીની હવે આપણે વાત કરીએ. એ ચોરસ સપાટી માટે O થી B સુધીનું અંતર શોધવું હોય તો આ કાટખૂણો છે. આ કાટખૂણો છે. આ બાજુની લંબાઈ કેટલી? a. આ બાજુની લંબાઈ કેટલી? a. તો આ બાજુની લંબાઈ કેટલી આવશે? √2a. આ ક્લિયર છે બધાને? આ લંબાઈ a, આ લંબાઈ a, તો આ લંબાઈ આવે √2a. ઓકે, ફરીથી આ જે છે BC, એ BC તળિયાને લંબ હોય. જો BC તળિયાને લંબ હોય તો અહીંયા પણ આવી રીતે એક કાટખૂણો બનશે. આ લંબાઈ કેટલી છે? √2a. આ લંબાઈ કેટલી? a જેટલી. તો a અને √2a કેટલું થાય એનો જો તમે પાયથાગોરસ થી સોલ્યુશન કરશો તો એ આવશે a² + √2 * a² એટલે a² + 2a², 3a², અને એનું વર્ગમૂળ એટલે એ જવાબ આવશે √3a. ક્લિયર છે? તો આ આવ્યું √3a. આના ઉપરથી હવે આપણે શોધી લઈએ પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર. પથ લંબાઈ ના છેદમાં સ્થાનાંતર એટલે 3a / √3a. તો આનો જવાબ કેટલો આવશે? √3. તો આવી સ્થિતિમાં હંમેશા પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર √3 આવશે. કોઈ પણ સમઘનના બે સામસામેના કોર્નર પછી બની શકે એક આ બાજુ નીચે તરફનો હોય ને એક સામેનો ઉપર તરફનો હોય. આ બાજુ નીચે તરફનો, સામેનો ઉપર તરફનો, આ ઉપર સામેનો નીચે, આ બાજુનો ઉપર સામેનો નીચે. તો એની લંબાઈ હંમેશા કેટલી આવે? √3 જેટલી. મતલબ એનો ગુણોત્તર કેટલો આવશે? પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર એ આવશે √3 જેટલો. તો આ એક ઇમ્પોર્ટન્ટ પરિણામ છે જે પરિણામ ડાયરેક્ટ પણ તમે યાદ રાખી શકો અને એની અંદર સ્થાનાંતર કેટલો આવશે? √3a, જે આપણે અહીંયા સાબિત કરેલું છે. હવે ફરીથી એક ખૂબ જ સરસ ક્વેશ્ચન. માની લઈએ કે આ એક રિંગ છે. રિંગની
ત્રિજ્યા છે કેપિટલ R જેટલી, રિંગ ઉપરનું કોઈ એક બિંદુ A કેપિટલ A. હવે આ આખી એક સપાટી છે, આ સપાટી ઉપર રિંગ આખી રોલ થાય છે, મતલબ રિંગ ફરે છે, ક્યાંય પણ રિંગ સ્લિપ થતી નથી. આ રિંગ ફરે છે, આ રિંગ ફરતી ફરતી ક્યાં પહોંચે તો એ રિંગ અડધું પરિઘ જેટલું સ્થાનાંતર કરે છે. મતલબ રિંગ કેટલી આગળ વધે છે? અડધા પરિઘ જેટલી. એટલે આ રિંગ ફરતી 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 અડધા પરિઘ જેટલી આગળ વધશે, અડધા પરિઘ જેટલી આગળ વધે. તો હવે આ રિંગ કઈ જગ્યાએ આવશે? ચલો માની લઈએ કે આ રિંગ અહીંયા ક્યાંક પહોંચે છે. ઠીક છે, આ એની ત્રિજ્યા કેટલી છે? આની આ. ઓકે, જો આ રિંગ અહીંયાથી અહીંયા સુધી પહોંચતી હોય તો આ એ બિંદુનું સ્થાનાંતર કેટલું થાય? હવે આ ક્વેશ્ચનની અંદર બિંદુ A નું સ્થાનાંતર શોધો. ચલો અહીંયા આપણે એક નવો ક્વેશ્ચન આપી દઈએ છીએ, એટલે આગળનો જે હતો પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર એ ત્યાં પૂરો થઈ જશે. ક્વેશ્ચન નંબર નેક્સ્ટ, બિંદુ A નું સ્થાનાંતર શોધો. ચલો કેટલું થશે એ બિંદુનું સ્થાનાંતર? તો તરત તમે વિચારશો કે એક રિંગ છે, રિંગ ઉપરનું બિંદુ A છે, રિંગ અડધું સ્થાનાંતર ફરે એટલે કેટલી લંબાઈ કવર કરે? અડધું સ્થાનાંતર. અડધો પરિઘ મતલબ અડધો પરિઘ, આખો પરિઘ હોય તો 2πr, અડધો પરિઘ હોય તો π r. વેરી ગુડ. એટલે જવાબ શું લખશો? કેટલું સ્થાનાંતર થાય? πr જેટલું. ક્લિયર છે? બોલો. ઓકે, સ્થાનાંતર πr જેટલું. સાચું? ગુડ. જો તમે કહેતા હોય πr જેટલું સ્થાનાંતર થાય તો એ વિચાર તમારો સાચો છે પણ જવાબ ખોટો છે. શા માટે? તમે કંઈક વિચાર્યું, કંઈક ભૂલી ગયા છો. ભૂલી ગયા છો એ શું છે? તો જ્યારે આ રિંગ ફરતી 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 અહીંયા આવશે ત્યારે અડધા સ્થાનાંતરમાં એ પોઈન્ટ ક્યાં આવે? ઉપર આવી ગયો હોય. મતલબ આ જે એ બિંદુ છે એ તો આ જગ્યાએ પહોંચી ગયું છે. તો હવે એનું સ્થાનાંતર કેવી રીતે મળશે? A થી A' સુધીનું અંતર, અને A થી A' સુધીનું અંતર મેળવવું હોય તો આ અંતર પણ કેટલું? r. તો આ અંતર કેટલું? 2r. આ કેટલું? πr. તો આ તો પાયથાગોરસ બાપાના નિયમ પરથી મળી જાય. ચલો ગોતી લઈએ. તો A' બરાબર એ બિંદુનું સ્થાનાંતર, અને આ સ્થાનાંતર કેટલું આવશે? તો એમાં લખાય આ કોઈ ત્રિક પરથી πr નો e² વત્તા 2r નો e² આખાઈનું વર્ગમૂળ. તો અહીંયા આપણને મળશે √ of r² * π² + 4. એટલે જવાબ આવશે r વર્ગમૂળમાં π² + 4. આટલું સ્થાનાંતર થાય. πr + 2r એટલે એ આવશે r * π² + 4. તો આ આપણે કેટલાક પથ લંબાઈ અને સ્થાનાંતરને લગતા ક્વેશ્ચનની વાત કરી, જેના ઉપરથી તમને પથ લંબાઈ અને સ્થાનાંતર હજી થોડું વધારે ક્લિયર થઈ ગયું હશે. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી આપણે વાત કરવાના છીએ પથ લંબાઈ અને સ્થાનાંતર બાદ વેગ અને ઝડપ, અને તેની સાથે સાથે કેટલાક અગત્યના આલેખો કે જે આલેખ પરથી આપણને ઘણી બધી માહિતી મળશે. તો એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહ્યો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.